નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં। આજે આપણે ધોરણ ચોથાનું અમારી આસપાસ ચેપ્ટર 11 પાચન અંગો વિશે આપણે શીખીશું। તો પ્રશ્ન જવાબ પ્રમાણે આપણે શીખીએ। તો પહેલા છે કે કઈ રીતે ખોરાક ખાવાથી તે સરળતાથી પચે છે। કઈ રીતે આપણે ખોરાક ખાઈએ તો એ સરળતાથી પચી જાય। તો ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ। ખોરાક ખૂબ જ ચાવીને ખાવો જોઈએ। પછી મોં દાંત વડે ખોરાકને ખૂબ જ ચાવવાથી તેને લાળ રસ પડે છે। હવે ખૂબ જ ચાવીએ ને એટલે આપણી અંદર મોઢામાં જે લાળ ગ્રંથિ હોય છે એ લાળ રસ એમાં ભળી જાય, આપણે જે ખોરાક ખાધો ને એમાં, તેથી તે ખોરાક પોચો બની જાય, સુપાચ્ય અને પોચો બની જાય। આ રીતે ખોરાક ખાવાથી આ ખોરાક છે એ સરળતાથી પચી જાય છે। બીજો પ્રશ્ન, કેવો ખોરાક પચવામાં ભારે પડે છે? એવો કયો ખોરાક લઈ કે પચવામાં ભારે પડે? તો તળેલો ચાવ્યા વગરનો, ઝડપથી ખાધો હોય, એક તો તળેલો હોય, ચાવ્યો ન હોય સરખો, અને ઝડપથી ખાધેલો હોય, ઝડપથી એકદમ ખાધેલો હોય એવો ખોરાક, તથા જે ખોરાકમાં તેલી પદાર્થ વધુ હોય, પ્રમાણ કરતા વધારે તેલી પદાર્થ હોય તો એવો ખોરાક પચવામાં ભારે પડે છે, પાચનમાં વાર લાગે છે, એટલે આપણે ચાવીને ખોરાક ખાવો। પછીનો પ્રશ્ન છે કે ખોરાક ન પચે તો શું થાય? તો મોંમાંથી અન્નનળી, સૌપ્રથમ આપણે ખોરાક મોંમાં દાખલ કરીએ તો મોંમાંથી અન્નનળી, જે અન્નને જઠર સુધી લઈ જતી નળી છે, અન્નનળી વડે ખોરાક જઠરમાં જાય છે। જઠરમાં ખોરાક વલોવાય, મોંમાંથી અન્નનળી થ્રુ જઠરમાં ખોરાક જશે ને જઠરમાં ખોરાક વલોવાશે એટલે મિક્સ થશે। તેમાંથી કેટલાક ઘટકોનું પાચન જઠરમાં થાય છે, પરંતુ જઠરમાં ખોરાકનું પાચન ન થાય, જો ત્યાં જઠરમાં પાચન ન થયું હોય તો એ પેટમાં દુખાવો થાય છે। જો ત્યાં પાચન થવું જોઈએ જેટલું ન થાય તો પેટમાં દુખાવો થાય, કબજિયાત રહે છે, પેટમાં દુખે છે, કબજિયાત રહે છે, પેટ ભારે ભારે હોય એવું લાગે છે, શરીરમાં ગેસ થાય અને વાછૂટમાં ખરાબ દુર્ગંધ આવે, પેટમાં ગેસ થાય છે। અને જો આવું થાય રાખે તો માણસને બેચેની જેવું લાગ્યા રાખે અને ચેન ના પડે, કારણ કે પાચન યોગ્ય થવું જરૂરી છે। જેનું પેટ નિરોગી એ વ્યક્તિ પણ નિરોગી હોય, એટલે આપણે ખોરાક ન પચે તો આ રીતની પ્રોબ્લેમ ક્રિએટ થશે। આગળ જોઈએ પ્રશ્ન વધારવામાં। હવે આપણે જોઈએ પ્રશ્ન, ખોરાકનું પાચન કઈ રીતે થાય છે? આપણા શરીરમાં ખોરાકનું પાચન કઈ રીતે થાય છે? તો સૌપ્રથમ આપણે ખોરાક મોંમાં મૂકી દાંત વડે ખોરાકને ચાવીએ છીએ, એ પહેલો મુદ્દો। હવે અહીં આપણે લાળ રસ એમાં પડે છે, જ્યારે આપણે દાંતથી ચાવીએ છીએ ખોરાકને એ દરમિયાન જ મોંમાં રહેલ લાળ ગ્રંથિ દ્વારા લાળ રસ છે એમાં પડે છે। લાળથી પોચો બનેલ ખોરાક, લાળથી એકદમ ખોરાક થઈ જશે પોચો, પોચો બનેલ ખોરાક અન્નનળીમાંથી જઠરમાં જાય છે। પોચો મોઢામાંથી જાય બરોબર, એ અન્નનળી થ્રુ, અન્નનળી તો એક માર્ગ છે જેના દ્વારા જઠર સુધી ખોરાક પહોંચે છે, એટલે પોચો બનેલ ખોરાક અન્નનળીમાંથી જઠરમાં જાય છે। બીજો મુદ્દો કે જઠરમાં જ્યારે ખોરાક પડી જાય ત્યારે પછી જઠરમાં ખોરાક વલોવાય છે, એકદમ મિક્સ થાય, મિક્સચરની જેમ વલોવાય છે। અહીં તેમાં કેટલાક પાચક રસો ભળે છે, પાચનને લગતા રસો જઠરમાં ભળે છે, અને ખોરાકના કેટલાક ઘટકોનું ત્યાં પાચન પણ જઠરમાં થાય છે, પાચક રસ ભળે છે, પ્લસ ત્યાં ખોરાકના જે કેટલાક ઘટકો છે એનું પાચન પણ જે જઠર દ્વારા કરવામાં આવશે। ત્રીજો મુદ્દો કે જઠરમાં ન પચેલ ખોરાક, હવે જઠરમાં જે પચી ગયો છે, હવે એમાં ન પચેલો ખોરાક છે એ આગળ જે જઠર પછી આવતું નાનું આંતરડું છે, નાના આંતરડામાં જાય છે, અને અહીં મોટા ભાગના ખોરાકનું પાચન થાય છે। જઠર પછી આગળ આવશે નાનું આંતરડું, તો એમાં ખોરાકનું પાચન, જે રહી ગયેલા ઘટકો છે વધારાના ઘટકો, તેનું પાચન નાના આંતરડામાં થાય છે, અને મોટા ભાગનું ખોરાકનું પાચન મેક્સિમમ નાના આંતરડામાં થાય છે। પચેલા ખોરાકના ઘટકોનું નાના આંતરડાની દિવાલમાં
શોષાઈ. જે ઘટકોનું પાચન થયું પછી અંદર રહેલ જે નાનો આંતરડું છે એ ઘટકોનું શોષણ કરી લેશે. એમાંથી અગત્યના વિટામિન કાર્બોદિત જે હશે એનાથી શોષી લેશે દિવાલ દ્વારા અને એ સીધા લોહીમાં પડી જશે. ત્યાંથી જે ઘટકો જોતા હોય એ પ્રમાણે લોહીમાં ગ્રાસ્પ કરી ખેંચી લેશે ખોરાકમાંથી અને એ સીધા લોહીમાં ઉમેરી દેશે, લોહીમાં પડી જાય છે. આ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો, એ પછી જે વધારાનો ખોરાક છે એ પછી ખોરાકનો જે ભાગ છે એ પચ્યા અથવા શોષાયા વગરનો રહી જાય છે. પાચન અમુક ના થાય અમુક અંશે અમુક વસ્તુનું, અથવા તો ન થયું હોય કે શોષાયું ન હોય પાણીમાંથી, તો એ મોટા આંતરડામાં જાય છે. નાના આંતરડા પછી આવશે મોટું આંતરડું, તો એ નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે. અહીં ખોરાકમાંથી પાણી શોષાઈ જાય છે. આગળ વધારાના ઘટકો રહી ગયા એમાં પાણી રહી ગયું હોય તો એ વધારાનું પાણી છે એ મોટા આંતરડા દ્વારા શોષાઈ જાય છે અને નહીં પચેલો ખોરાક મળ સ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે. આ રીતના આપણે આખું પાચન તંત્ર કે ખોરાકનું પાચન કઈ રીતે થાય તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોયું. હવે પછીનો પ્રશ્ન છે કે ખોરાક સરળતાથી પચે તે માટે શું કરવું જોઈએ? ખોરાક સરળતાથી પચે એટલે માટે શું કરવું જોઈએ આપણે? તો પહેલું, ખોરાક ખૂબ ચાવી ચાવીને ખાવો જોઈએ. ખોરાક ચાવી ચાવીને આપણે ખાવો જોઈએ. બીજું, ખોરાક હંમેશા તાજો, શુદ્ધ અને રાંધેલો જ ખાવો જોઈએ. વાસી હોવો જોઈએ નહીં અને પાકેલો હોવો જોઈએ. રાંધેલ વ્યવસ્થિત હોવો જરૂરી છે અને પાછો શુદ્ધ પણ હોવો જોઈએ. ત્રીજું, ખોરાક ભૂખ લાગે ત્યારે જ ખાવો જોઈએ. અગત્યનો મુદ્દો કે જ્યારે આપણે ભૂખ લાગી હોય ત્યારે જ ખોરાક ખાવો જોઈએ. ચોથું, પચવામાં ભારે હોય તેવા ખોરાક ન લેવા. પચવામાં ભારે હોય એવા ખોરાક ન લેવા. દાખલા તરીકે તળેલો કાંઈ તળેલ વસ્તુ હોય કે ચરબીયુક્ત પદાર્થ હોય એવા પદાર્થ જે પચવામાં ભારે હોય એ ખોરાકમાં બને ત્યાં સુધી ઓછા કે ન લેવા. પાંચમું, ખોરાકના પાચન માટે શારીરિક શ્રમ જરૂરી છે. શારીરિક શ્રમ એટલે આપણા શરીર વડે જે શ્રમ થાય, કાંઈ કાર્ય કરતા હોય તો શરીરને શ્રમ જોઈએ, તો એવા ખોરાકના પાચન માટે શારીરિક શ્રમ જરૂરી છે. માટે શરીરને જરૂરિયાત મુજબનો શ્રમ કરવો જોઈએ. જરૂરિયાત એટલે યોગ્ય જે જરૂર હોય એટલો શ્રમ શરીરને આપવું. છઠ્ઠું, જમ્યા પછી આરામ ન કરતા થોડોક ફરવું જોઈએ. એટલે જમીને ડાયરેક્ટ આરામ કરવાનો ટેવ હોય તો એમ નહીં, જેમાં પછી તરત ન આરામ કરવાનું, થોડુંક ફરવાનું, બરોબર, હરવું ફરવું, ત્યારબાદ જ આરામ કરવો. સાતમું, જમ્યા પહેલા કે જમ્યા પછી, જમ્યા પહેલા અને જમ્યા પછી અડધા કલાક સુધીમાં પાણી ન પીવું જોઈએ કે ઓછું પીવું જોઈએ, જેથી ખોરાક સરળતાથી પચે. એના મુદ્દાઓ છે કે ખોરાક સરળતાથી પચી જાય. આગળ જોઈએ વધારે પ્રશ્ન એમ છે કે ખોરાકના પાચનમાં મદદ કરતા શરીરના 3 અવયવના નામ લખો. કે કયા મેન 3 અવયવ છે જેના લીધે મેક્સિમમ પાચન થાય છે? તો એ છે પેલું મોં, બીજું છે જઠર અને ત્રીજું છે નાનું આંતરડું. મોં, જઠર અને નાનું આંતરડું છે પાચન તંત્રના મહત્વના પાચન અંગો છે. બીજો પ્રશ્ન કે મોંમાં મૂકેલો ખોરાક પોચો શાથી બને છે? મોંમાં જ્યારે આપણે ખોરાક મૂકીએ છીએ એ પોચો શા કારણે બને છે? તો મોંમાં મૂકેલ ખોરાક આપણે દાંતથી ચવાય છે. દાંતથી આપણે એને ચાવીએ છીએ ત્યારે જ એમાં લાળ રસ પડે છે. દાંતથી ચાવીએ એ ટાઈમે એમાં લાળ રસ પડી જાય છે ખોરાકમાં, તેથી તે પોચો બની જાય છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, પાચન અંગો કોને કહેવાય? પાચન અંગ છે એ કોને કહેશું આપણે? તો ખોરાકને જે પચાવનાર અંગો છે, ખોરાકને પચાવે છે એવા અંગોને જ પાચન અંગો કહેવાય છે. તો આ તો આપણે ધોરણ 4ના મારી આસપાસનો ચેપ્ટર 11મું પાચન અંગો વિશેની માહિતી. આશા રાખું છું આમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું છે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.